जय द्वारकाधीश मित्रों, आज आपणे हिरण नदी विषे सांभळीशुं। हिरण नदी ने कवि दाद बापुए एवं वर्णन कर्युं छे कि जे सांभળી અને આપણને हिरण नदीना दर्शन करवानो जीव थई जाय। तो आज आपणे हिरण नदी विशेना जे दाद बापुए अमुक दुहा लख्या छे ई हूँ आज तमारी समक्ष लईने आव्यो छुं। तो सांभळो आ हिरण नदीना दुहा। ये डूंगर थी दड़ती घाट उतरती पड़ती पड़ती आखड़ती आवे उसळती जरा न डरती हरती फरती मद झरती किलकारा करती डगला भरती जाय सरकती जोराळी हिरण हलकारी जो बनवाळी नदी रूपाळी नखराळी रे भाई नदी रूपाळी नखराळी रे भाई नदी रूपाळी नखराळी आकड़िया वाली वेल घटाड़ी वेल डियाली वृखवाली अवला टाड़ी जाली जामी भेखड़ियाली भेवाली तेन दईने ताली जाता भाली लाखणियाली लटकाली हिरण हलकारी जो बनवाली नदी रूपाली नखराली रे भाई नदी रूपाली नखराली जो गंधर जटाला न भूरी लटाला न चाल चटाला चरचाला डणके ढाळा सिंहन बाळा जसे हथाळा दैताळा मोठा मथाळा ग्रज वेगाळा हिरणियाळा हुंकारी हिरण हलकारी जो बनवाळी नदी रूपाळी नखराळी रे भाई नदी रूपाळी नखराळी रे भाई नदी रूपाळी नखराळी गडिया वाळी मा ममताळी खोडल माड़ी खपराली बेठी त्या बाळी कायम काळी जतन कराळी जोराळी थनक लई थाळी निवेदन वाळी मानव आवे श्रद्धाळी हिरण हलकारी जो बनवाळी नदी रूपाळी नखराळी रे भाई नदी रूपाळी नखराळी डाडळ वळता झुंड झुंबळता मधरा फरता मोफाडी जळ कुकडा चरता बतक विहरता दादूर डरता दिन दाड़ी अरे मछलियों ना टोळा करे किलोला बगला भोळा बहु भारी हिरण हलकारी जो बनवाळी नदी रूपाळी नखराळी बलियो उमो मरियो खेर खजड़ियो बोरड़ियो केशुड़ा फलिया वाखा करियूं हेम निकलियूं आवलियूं पृथ्वी उतरियूं स्वर्गीय परियूं वेलवणियूं जल ढाली हिरण हलकारी जो बनवाली नदी रूपाली नखराली रे भाई नदी रूपाली नखराली रे भाई नदी रूपाली नखराली कळंबा लयवळंबा जुए जळंबा जळबंबा केरी कलंबा बिखरी लंबा जय जगदंबा बनयंबा दादल दीद गरथी छंद त्रिभरथी बनियु भंगी बिरदाली हिरण हलकारी जो बनवाली नदी रूपाली नखराली रे भाई नदी रूपाली नखराली सामा गेली जोम भरेली नदी नवेली नवढाशी सौ नदियों पहली जाती वेली सागर गेली चपलासी ठेबे दई ठेली हा हड़सेली मार्ग मेली खरताली हिरण हलकारी जो बनवाली नदी रूपाली नखराली भाई नदी रूपाली नखराली लगिलंता रोज किलंता उंच फिरंता पचरंगी थई थई थन गनता मयूर करता नित नटखता नवरंगी ढेलड़ियों ढोंगा
ચણતી રૂંગા એવા મૂંગા દ્રશ્યવાળી હિરણ હલકારી જો બનવાળી નદી રૂપાળી નખરાળી રે ભાઈ નદી રૂપાળી નખરાળી ઝરણા લીલા તરણા ચરતા હરણા ઠેક ભરી કોઈ શ્વેત સુવર્ણા નીલ વર્ણા કંકુ ચરણા ફૂલ હરે મધુકર ગુંજારા ભાદય ઢારા બની બહારા બુધવાળી હિરણ હલકારી જો બનવાળી નદી રૂપાળી નખરાળી રે ભાઈ નદી રૂપાળી નખરાળી રે ભાઈ નદી રૂપાળી નખરાળી. તો આ હતી મિત્રો કવિ દાદ બાપુની લખેલી હિરણ નદી વિશેની આ કવિતાઓ, આ દુહાઓ હતા. કવિ દાદ બાપુ હિરણ નદી વિશે જે લખે છે એ ખરેખર બહુ જ સુંદર કલ્પના છે એમની. કવિ દાદ બાપુ કહે છે કે ડુંગરથી દળતી ઘાટ ઉતરતી ને ચડતી પડતી આખડતી, પડતી પડતી ધડાધડ 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 નદીનું શું વર્ણન કર્યું છે. અને પાછું એના જે અવાજો આવે એ કિલકારા કરતી ડગલા ભરતી જાય ગરજતી પાછા ઘર ઘર કરતા ગજરતી જોરાળી. વાહ કવિ. અને ત્યાં આગળ જે વૃક્ષો છે એ ઓંકડિયાળા ને વેલ ઘટાળા ને વેલડિયાળા વખવાળા એટલે એવી આમ ઝાડીઓ જામી ગઈ છે. આવી એની આજુબાજુમાં જે ઝાડ છે જે વૃક્ષો છે એ એવા છે. અને ત્યાં આગળ જોગંદર જટાળા ને ભૂરી લટાળા ને ચાલ જટાળા ચરચાળા ડડકે ડાઢાળા સિંહન બાળા દસે હથાળા દૈતાળા. ત્યાં આગળ કેવા સિંહો આવે છે ગીરના જંગલમાંથી કે જે આમ ખૂંખાર કરે. એક ગીરના જંગલની એક વાત કરી નાખું, બાપુ બહુ કરતા કે એક સિંહ એક ગામની અંદર હાવ છેલ્લા શ્વાસ હતા અને પડ્યો તો આવીને ગામના પાદરે. તે કોઈકે કીધું કે ભાઈ આપણા ગામના પાદરમાં એક સિંહ પડ્યો છે, હાવ છેલ્લી કક્ષાનું છે બાપડો, આજ મરે ને હાલ મરે એવું છે. તો બધા ગામવાળાને એમ થયું કે હાલો આપણે સિંહને જોવા જઈએ. તો એક ભાઈ હતો જે આમ એક પગ હતો બિચારાનો, તે કે મારે જોવા જવું છે. બધા કીધું કે ભાઈ તારે તું એક પગી માણસ શું કામ? તો કે સિંહ ક્યાં ઊભો થવાનો છે, કે હવે સિંહ તો છેલ્લી ઘટીએ છે ને. તે એ જોવા આવ્યો અને બધાએ બે જોયા સિંહ છેલ્લા શ્વાસો લેતો હતો ને કોઈકે પૂંછડીએ હાથ અડાડ્યો અને સિંહે ગર્જના કરી અને આમ ખોખારો કર્યો એટલે તો ગોમ બધું ભાગી છેલ્લા શ્વાસ સિંહના અને ભાગી ગયા. અને જે પેલો હતો બાપડો એક પગવાળો માણસ એ તો ઘોડી મૂકી અને આમ દોઢ પગો ભાગતો હાલ્યો. એટલે આવી વસ્તુ છે આ સિંહો. ત્યાં આગળ હિરણ નદીના પાણી પીને એવા સિંહો પેદા થાય છે આવું કવિ કહે છે. અને પછી ત્યાં આગળ એક ગાગડિયા વાળી મા મમતાળી ખોડલ માળી ખપરાળી ખોડલ માતાનું પણ મંદિર છે ત્યાં આગળ એવું કવિ કહે છે. અને ત્યાં આગળ શ્રદ્ધાળુઓ નિવેદ કરવા માટે આવે છે. ડેડા ડળવળતા ઝૂમી ઝૂલતા મધરા ફરતા મોં ફાડી. ત્યાં એ નદીની અંદર મગરો એવા હતા કે આ મોં ફાડીની મધરા ફરતા હોય એવું કવિ. બતક વિહરતા, જળને કુકડા ચરતા, આ માછલીઓના ટોળા કરે કિલોલા. આ બધા જે જીવો જે હિરણ નદીથી આમ જીવી રહ્યા છે એ બધાનું વર્ણન એવું કર્યું છે કવિએ કે ઓબા ઓબલિયું ઉર ઉંબરિયું ખેર ખીજડીયું બોરડિયું કેશુડા ફળિયું વા ખાખડિયું હેમ નીકળ્યું આવડિયું. ખરેખર ત્યાં ઓબા ને ઓબલિયો આ બધી વસ્તુ સમજાવવા જેવી તો આપણને છે ને જોતા જ સમજાઈ જાય એવી છે. કારણ કે આ કવિ દાદ બાપુ જે લખ્યું છે ને એ ચોખ્ખા સુનેરી અક્ષરોમાં લખેલું હોય એવું લાગે છે આપણને. એટલે આ હતી હિરણ નદી વિશેની આ કવિની કાવ્ય. તો કવિ દાદ બાપુને કોટી કોટી વંદન. જય માતાજી, જય મોગલ, જય 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 ખીમેશ્વર મહાદેવ.